બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ હવે ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ધાનેરા તાલુકામાં પણ હવે ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લઈ ગ્રીન નેટ હાઉસ આધારિત ખેતી કરવા માટેની તૈયારીઓ બતાવી રહ્યા છે। ચાલુ વર્ષ દરમિયાન ઉનાળા ઋતુમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર, નાગરિકો ભારે ઉકળાટમાં તોબા પોકારી ઉઠ્યા છે। આવી કાળઝાળ ગરમીની અસર ખેતી પર પણ પડી રહી છે। ધાનેરા તાલુકાના જે ગામોમાં ભૂગર્ભમાં પાણી રહ્યા છે એ ગામોમાં ઉનાળા ઋતુ દરમિયાન ખેતી થઈ રહી છે। જો કે ભયંકર ગરમી ખેતીને નુકસાન પણ પહોંચાડી રહી છે। આવા સમયે ધાનેરા તાલુકાના ખેડૂતોએ ઓછા પાણી અને ભયંકર ગરમી સામે ખેતીને રક્ષણ મળે તે માટે નેટ હાઉસમાં ખેતી કરવાનું નક્કી કર્યું છે। સરકારી યોજનાઓનો લાભ લઈ ધાનેરા તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં નેટ ઊભી કરી પ્રાકૃતિક ખેતી સાથે નર્સરી અને શાકભાજીના વાવેતરની તૈયારીઓ કરી છે, જેમાં સરકાર તરફથી સબસિડી પણ મળે છે। ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામના ખેડૂતે પોતાના ખેતરમાં નેટ હાઉસ ઊભું કર્યું છે, જેમાં તેઓ શાકભાજીની સાથે નર્સરી થકી રોપા તૈયાર કરવા જઈ રહ્યા છે। નેટ હાઉસ થકી પાકને ગરમી ઓછી મળવાના કારણે પાકને નુકસાન થતું નથી અને જેના કારણે ખેડૂતો હવે નેટ હાઉસ થકી ખેતી કરી રહ્યા છે। ધાનેરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ બાગાયત ખેતી સાથે પ્રાકૃતિક ખેતી પસંદ કરી છે, જે પાણીની અછત અને ભયંકર ગરમી સામે પણ ખેતી અને પાકને રક્ષણ પૂરું પાડે છે। આ પ્રાકૃતિક ખેતીની યોજના છે અને બાગાયતી નર્સરીથી શાકભાજીના રોપા અને શાકભાજી વાવવા માટે ટેમ્પરેચર સારું જળવાય છે અને સિઝનમાં ગમે તે સિઝનમાં પાક શાકભાજીનો વાવી શકાય એટલે એનો સારો ભાવ પણ મળી શકે આઉટ સિઝનમાં હોવાથી। એટલે આવી સરકારની યોજનાનો ખેડૂતોનો લાભ લેવો જોઈએ અને આ યોજના સારી છે। કેટલું વાવેતર થઈ શકે કેમનું હોય? આમાં 504 સ્ક્વેર ફૂટ છે એટલું વાવેતર થઈ શકે, એટલે લગભગ 5 ગોઠા જમીન આમાં રોકાય, પણ એ ખેડૂત ધારે તો 5 ગોઠામાં એક વારમાં એનું વાવેતર લઈ શકે, એટલો નફો મળી જાય, ખર્ચો થાય એટલો, અને સારામાં સારું પ્રાકૃતિક ઉત્પાદન મળે સારામાં સારું। બાકી નર્સરીનો રોપા કરવા તો રોપા તૈયાર કરીને વેચી શકાય એ થઈ શકે, અને શાકભાજીના રોપા તૈયાર કરીને રોપ વેચી શકાય। તમાકુનો રોપ થાય। સહાય લેવી તો શું કરવું પડે? સહાય લેવી હોય તો એમાં જ્યારે ત્યારે સ્વરોજગાર બાગાયત નર્સરીની એની આ ખેડૂત પોર્ટલ ખોલે એના ઉપર અરજી કરવાની, અને અરજી કરીને પછી કાગળ જમા કરવાના પાલનપુર, એના પછી તમારો ટેલિફોન આવે કે ભાઈ તમારે મંજૂર થયું હોય તો કરવા। ખેતરના કોઈ પણ ભાગમાં નેટ હાઉસ ઊભું કરી શકાય છે। નેટ હાઉસ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે, જેમાં ખેડૂતોને સરકાર તરફથી આર્થિક મદદ પણ મળે છે।